હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું ખ્યાતિ. સ્વાગત કરું છું તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આપણે પાછલા વિડીયોમાં 1 થી 3 પ્રશ્ન જોયા હતા ધોરણ 6ના એસાઇનમેન્ટના. આજે આપણે પ્રશ્ન 4 જોઈશું. તમને એ પ્રશ્નની પ્રેક્ટિસ કરવી હોય તો એ વિડીયો જોઈ લેજો. ચલો આપણે પ્રશ્ન 4 ચાલુ કરીએ. પ્રશ્ન 4 આમાં એવું કહે છે કે જાપાનના એક શહેરમાં 2018ના એપ્રિલ મહિનામાં થયેલા મોટર અકસ્માતની સંખ્યા છે. એની પરથી આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. શું કરીશું? જે મિનિમમ નંબર હોય ઓછામાં ઓછો નંબર અને મેક્સિમમ નંબર એટલે વધારેમાં વધારે સંખ્યાને પહેલાં જોઈ લઈશું. તો મિનિમમ નંબર છે 0, મેક્સિમમ છે 10, તો 0થી 10 મેં લખી દીધા. તો એ શું છે, શું આપ્યું માહિતી તો કે અકસ્માતની સંખ્યા, એટલે મેં 0, 1, 2, 3, 4 કરીને અકસ્માતની સંખ્યા 10 સુધી લખી નાખી. હવે શું કરવાનું કે 0 કેટલી વખત આવે છે અંદર કાઉન્ટ કરવાનું, તો કે એક જ વખત આવે છે એટલે આવૃત્તિ ચિહ્નમાં એક લાઈન દોરી અને આવૃત્તિ લખી. એક કેટલી વખત આવે તો કે 2 વખત આવે છે એટલે 2 લાઈન દોરીને 2 લખી. 2 કેટલી વખત આવે 3, તો 3 લખ્યું. 3 કેટલી વખત આવે 3 વખત અકસ્માત કેટલી વખત થયા તો કે 3 વખત એટલે 3 લખ્યું. 4 2 વખત, 5 5 વખત, 6 6 વખત, 7 2 વખત, 8 3 વખત, 9 2 વખત અને 10 1 વખત. અહીંયા કુલ ટોટલ કરવાનું. ટોટલ આવી ગયું આપણું 30. આ દાખલો પૂરો. મેન ખાલી આમાં એટલું જ યાદ રાખવાનું કે આ કાઉન્ટિંગ કરવામાં ભૂલ ના થાય, એટલે જેમ જેમ તમે ગણતરી કરતા જાઓ એમ એની પર પેન્સિલથી ચેકો મારતા જજો કે આવી ગયું છે એમ ખબર પડે. બરાબર? એટલે આમાં તો બેઠામાં એટલે બહુ જ સહેલું છે. ચાલો હવે પછી આપ્યું છે કે 30 છોકરીઓએ મહેંદી મૂકવાની હરીફાઈમાં ભાગ લીધો છે. મહેંદીની ડિઝાઇન પરથી ABCDE એમ 5 ગ્રેડ આપવામાં આવે છે. તો આપણે ગ્રેડ લખીશું ABCDE. આવૃત્તિ ચિહ્નમાં આપણે જોઈશું કે એ કેટલી વખત આવે તો કે 3 વખત, બી 5 વખત આવે, સી 10 વખત આવે, ડી 7 વખત આવે ને ઈ 5 વખત આવે. હવે આ બધાનો આપણે સરવાળો કરીશું તો 30 આવશે. એટલે 5 ને 3 8, 8 ને 7 15, 15 ને 5 20 ને વધી પડી 2 રાઉન્ડ પાડ્યું છે ને વધી છે એટલે 2 ને 3. બરાબર? એટલે 30 આપણો જવાબ જે સવાલ હતો. 30 છોકરીઓએ મહેંદી મૂકી છે એટલે જવાબ 30 આવી ગયો. હવે આપણે જોઈશું ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં એવું કીધું છે કે 10 ગુણની એક કસોટીમાં 40 વિદ્યાર્થીએ ગુણ મેળવેલી માહિતી અહીંયા છે. તો 10 માર્કમાંથી ઓછામાં ઓછા માર્ક 1 છે ને વધારેમાં વધારે માર્ક મેળવ્યા છે 9. એટલે 1 થી 9 મેં લખી નાખ્યા ગુણ લખીને. હવે 1 માર્ક અહીંયા આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ એવી રીતના આપણે કોષ્ટક બનાવીશું. તો આવૃત્તિ ચિહ્ન 1 કેટલી વખત આવે 2, 2 કેટલી વખત આવે 3, 3 3 વખત જ આવે, 4 7 વખત, 5 6 વખત, 6 7 વખત, 7 5 વખત, 8 4 વખત અને 9 3 વખત. ટોટલ આવી ગયું આપણું 40. અહીંયા આ દાખલો પૂરો. તો સવાલમાં 40 વિદ્યાર્થી આપેલો, આપણે જવાબ પણ 40 આવ્યો. ચાલો પછી એવું કહે છે કે 40 વિદ્યાર્થી એ ફળની પસંદગી કરી છે. હવે કયા કયા ફળ છે પહેલાં નક્કી કરો. કેરી, પપૈયું, જામફળ, સફરજન, ચીકુ ને બોર. કેરી કેટલી વખત આવે છે તો કે 12 વખત. પપૈયું કેટલી વખત આવ્યું 4 વખત, જામફળ 6 વખત, સફરજન 8 વખત અને બોર 7 વખત. ચીકુ 7 વખત અને બોર 3 વખત. એટલે ટોટલ થઈ ગયું આપણું 40. 40 વિદ્યાર્થી હતા એટલે આપણો જવાબ સાચો. બરાબર છે ને સહેલું? હવે આપણે 5મો દાખલો કરીએ. એકતાએ 6થા ધોરણના વિદ્યાર્થીના બૂટના નંબરની માહિતી ભેગી કરી. નાનામાં નાનો નંબર છે 4 ને મોટામાં મોટો નંબર છે 8. તો બૂટનો નંબર 4 5 6 7 8 લખી દીધું. 4 આવ્યો 5 વખત, 5 આવ્યો 8 વખત, 6 આવ્યો 10 વખત, 7 આવ્યો 7 વખત અને 8 આવ્યો 2 વખત. ટોટલ થઈ ગયું 32. એ દાખલો પૂરો. હવે 6થો દાખલો. 6થા દાખલામાં એવું કીધું છે કે 40 વખત પાસો કેથરીન નામની છોકરી છે 40 વખત પાસો ફેંકે છે. પાસા પર પહેલાં કેટલા અંક આવે 1 થી 6. બરાબર? સાપસીડીનો પાસો હોય 6 અંક આવે તો 1 થી 6 લખી નાખ્યા પાસા પરનો અંક કરીને. 1 આવી ગયું આપણું 7 વખત, 2 આવ્યું 6 વખત, 3 આવ્યું 5 વખત, 4 આવ્યું 4 વખત, 5 આવ્યું 11 વખત અને 6 આવ્યું 7 વખત. ટોટલ આવી ગયું આપણું 40. બરાબર? ચાલો 7મો દાખલો. 6થા ધોરણના 30 વિદ્યાર્થીની મીઠાઈની પસંદગી આપી છે. કોઈને લાડુ ભાવે છે, કોઈને રસગુલ્લા, કોઈને બરફી, જલેબી, આટલી મીઠાઈઓ ભાવે છે. આપણે મીઠાઈ કરીને લખી નાખ્યું. લાડુ કેટલા લોકોને ભાવે તો કે 11, રસગુલ્લા 9 વિદ્યાર્થીને, બરફી 3ને અને જલેબી 7ને. બરાબર? હવે આપણે ટોટલ કરી દઈશું 30 આવ્યું. અહીં જવાબ આવી ગયો. ચાલો 40 વિદ્યાર્થીઓએ ગણિતની પરીક્ષામાં મેળવેલ ગુણ આપ્યા છે. 10 માર્કની પરીક્ષા હશે તો 1 થી 9 ગુણ મેળવ્યા છે. તો 1 થી 9 આપણે અહીંયા મેળવેલ ગુણ કરીને લખી નાખ્યું.
આવૃત્તિ ચિહ્ન આપણે ગણતરી કરીને લખીશું કે 1 2 વખત આવે, 2 3 વખત આવે, 3 3 વખત આવે, 4 7 વખત આવે. ચાલો આમાં શું કરવાનું, 1 2 3 4 ને પાંચમું ક્રોસ મારીને પછી 6 અને 7 એવી રીતના કરવાનો, તો ખબર જ હશે. 5 આવ્યું 6 વખત, 6 આવ્યું 7 વખત, 7 આવ્યું 5 વખત, 8 આવ્યું 4 વખત અને 9 આવ્યું 3 વખત. ટોટલ આવી ગયું આપણું 40. અહીંયા આપણો પ્રશ્ન 4 પૂરો. હવે 11મો દાખલો એવું કે માંગ્યા મુજબ જવાબ આપો. હવે અહીંયા શું કહ્યું, મોટી પેટીમાંથી નારંગી નાની પેટીમાં બદલવામાં આવી. જ્યારે મોટી પેટી ખાલી થઈ ગઈ ત્યારે 2 પેટી ભરાઈ. મતલબ કે એક મોટી પેટી છે, એ મોટી પેટી ખાલી કરી ને 2 નાની પેટીઓ ભરી, તો પણ 5 નારંગી બાકી રહી. તો શું થશે, જો મોટી પેટી આ રહી, આપણે મોટી પેટી ગણીએ, એમાંથી જે નારંગી ખાલી કરી તો 2 નાની પેટી ભરાઈ પ્લસ 5 નારંગી બાકી રહી, આવું કંઈક કહે છે. તો અહીંયા એવું કીધું છે કે નારંગી માટે એક્સ લો, નાની પેટીની. તો આ એક્સ અને આ એક્સ એટલે કેટલા થયા, 1 ને 1 2 એક્સ થયા અને વત્તા 5. તો આપણે કેવી રીતના લખીશું, મોટી પેટીમાં રહેલી નારંગી બરાબર નાની પેટી ગુણ્યા 2, કારણ કે 2 નાની પેટી વત્તા 5 બાકી રહી તો 2x વત્તા 5. બીજો દાખલો, સીતા એ રીટાની નાની બેન છે. સીતા એ રીટા કરતાં 5 વર્ષ નાની છે. હવે નાની હોય એટલે ઓછા કરવાના, એ તો ખબર જ છે. તો ઉંમરના આધારે સીતાની ઉંમર લખો. હવે રીટાની ઉંમર એક્સ ધારવાની કીધી, તો સીતાની ઉંમર બરાબર રીટાની ઉંમર ઓછા 5. કેમ, કારણ કે 5 વર્ષ નાની, તો રીટાની ઉંમર આપણને કીધી છે એક્સ, એટલે આપણે શું કરીશું, એક્સ ઓછા 5 વર્ષ લખવાનું ભૂલવાનું નહીં. ચાલો ત્રીજો દાખલો, મધુ ચોક પાવડરની મદદથી ડોટ રંગોળી દોરે છે. એક હારમાં 6 ડોટ છે. રંગોળીની સંખ્યા 8 છે. જે અહીંયા એક્સ કીધેલું ને, અહીંયા હવે આર આવી ગયું છે. તો 8 હાર હોય તો કેટલા ડોટ હશે, પહેલાં તો આર હારમાં કેટલા હશે એ જોઈએ. તો કે હારના ડોટ, ટોટલ ડોટ 6 છે બરાબર. તો આર હારના ડોટ બરાબર 6 ગુણ્યા આર એટલે 6 આર. પછી આપણને એવું કીધું છે કે 8 હાર હોય તો 8 હારમાં રહેલ ડોટ બરાબર ડોટ ગુણ્યા હાર. તો ડોટ 6 છે અને હાર 8 છે એટલે 6 8 48. હવે 10 હારમાં રહેલ ડોટ તો ડોટ ગુણ્યા હાર, તો 6 અને 10 તો 6 દાન 60 બરાબર. ચાલો દાખલા નંબર 4. દાખલા નંબર 4માં એવું કે છે, એક પક્ષી 1 મિનિટમાં 1 કિલોમીટર ઉડે છે. તો ટી મિનિટમાં કેટલું અંતર ઉડે, આવરી લેશે એટલે કેટલું અંતર ઉડે. તો 1 મિનિટમાં 1 કિલોમીટર ઉડે તો ટી મિનિટમાં કેટલું, તો ટી ગુણ્યા 1/1 એટલે 1 ટી કિલોમીટર લખવાનું ભૂલવાનું નહીં. દાખલા સહેલા છે, થોડું ધ્યાનથી કરશો ને તો આવડી જશે. શિક્ષકે વિદ્યાર્થીને 4 પેન્સિલ વેચી. તમે કહેશો કે કેટલી પેન્સિલ જોઈએ, વિદ્યાર્થીની સંખ્યા એસ વાપરો. તો એક વિદ્યાર્થીને 4 પેન્સિલ વેચી એટલે મળે, તો એસ વિદ્યાર્થીને કેટલી, તો એસ ગુણ્યા 4 એટલે 4s પેન્સિલ મળે. છઠ્ઠો દાખલો, એક પેટીમાં 40 કેરી હોય. કેરીની કુલ સંખ્યાને પેટીની સંખ્યાને કેવી રીતના લખશો, પેટી માટે બી વાપરો. ચાલો, એક પેટીમાં 40 કેરી તો બી પેટીમાં કેટલી, બી ગુણ્યા 40/1 એટલે 40 બી આપણો જવાબ. પછી એવું કીધું, 7મો દાખલો, સૈન્યના તાલીમાર્થીઓ પરેડમાં કૂચ કરે. દરેક હારમાં 6 તાલીમાર્થી હોય. તો તાલીમાર્થીની સંખ્યા અને હાર માટે કયો નિયમ હશે, તો એક હારમાં 6 તાલીમાર્થી, તો એન હારમાં કેટલા, તો એન ગુણ્યા 6 એટલે 6n. ચાલો પછી 8મો દાખલો, મમ્મીએ લાડુ બનાવ્યા, કેટલાક મહેમાનને આપ્યા. એટલે કુલ લાડુ બરાબર થોડા મહેમાનને આપ્યા અને થોડાક બાકી રહ્યા બરાબર. કેટલા બાકી રહ્યા, તો કે 8 બાકી રહ્યા. તો કુલ કેટલા લાડુ બનાવ્યા, તો કુલ લાડુ બરાબર મહેમાન અને કુટુંબીઓને આપેલા લાડુ વત્તા બાકી રહેલ લાડુ. એણે લાડુને એલ ધારવાનું કીધું છે અંદર, તો એલ વત્તા 8 બરાબર. ચાલો હવે એવું પૂછ્યું જ કે નીચેની આકૃતિ મેચસ્ટિકથી ત્રિકોણ બનાવ્યો છે, એટલે કે દિવાસળીથી. તો દરેક ત્રિકોણની સંખ્યાના પદમાં જરૂરી દિવાસળીની સંખ્યા બતાવે એવું સૂત્ર લખવાનું. તો જ્યારે પણ સૂત્ર લખવાનું તો તમારે યાદ રાખવાની ટ્રીક બતાવો. ત્રિકોણની 3 બાજુ હોય ને તો આપણે અહીંયા 2n લખી દેવાનું +1. હવે પછીનો દાખલો છે કે ચોરસનું સૂત્ર બનાવો. તો ચોરસમાં 4 હોય બાજુ, તો આપણે અહીંયા 4ની જગ્યાએ 3n +1, એક ઓછો કરીને n લગાડીને +1 લખી દેવાનું. આ સીધી રીત છે બરાબર, યાદ રાખવાની રીત. હવે પ્રશ્ન 4b એવું કહે છે કે સૂચના મુજબ કરો. દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને શોધવાનું છે. સૌથી પહેલાં મીમીને સેમીમાં ફેરવવાનું છે. તો શું છે, હવે આપણી પાસે સૂત્ર પહેલાં મેં લખી દીધું, 10 મીમી બરાબર 1 સેમી. આ સૂત્ર પ્રમાણે બધા દાખલા થશે. સૂત્ર યાદ રાખવું પડશે પરીક્ષા માટે.
પહેલા દાખલો 6 મીમી, તો આપણે શું સૂત્ર મૂકીશું? 10 મીમીએ 1 સેમી, તો 6 મીમીએ કેટલું? તો 6 ગુણ્યા 1/10, એટલે 6/10. હવે નીચેનો 10 કાઢવો હોય તો આપણે શું લખીએ? પોઈન્ટ પછી એક અંક રવા દઈએ એટલે 0.6 સેમી. ચાલો બીજો દાખલો 445 મીમી, તો 10 મીમીએ 1 સેમી, તો 445 મીમીએ કેટલા? 445 ગુણ્યા 1, આ બેનો ગુણાકાર થાય, છેદમાં આ 10 જાય, 445/10. પોઈન્ટ પછી એક અંક રાખવાનો, તો 44.5 સેમી. ત્રીજો દાખલો છે 5 સેમી 4 મીમી. હવે આ સેમી તો છે જ ને, એટલે ખાલી એને જ ફેરવવાના રહ્યા. તો 10 મીમીએ 1 સેમી, તો 4 મીમીએ કેટલા? 4 ગુણ્યા 1/10, 4/10, તો 0.4 સેમી. હવે આવડી જવું જોઈએ કે પોઈન્ટ ફેરવવાનું કેવી રીતના. હવે શું કરવાનું? જો 5 સેમી ને 4 મીમી છે ને, તો 5 સેમી ને 4 મીમીનો આપણે જવાબ કેટલો આવ્યો? 0.4. એનો વત્તા કરી દેવાનો, સરવાળો. 5.0 સેમી વત્તા 0.4 સેમી એટલે 5.4 સેમી. ચોથો દાખલો 11 સેમી અને 3 મીમી. જો આને સેમીને છેડવાના જ નહીં, 3 મીમીને ફેરવી નાખીએ. 10 મીમી બરાબર 1 સેમી, તો 3 મીમી બરાબર કેટલા? તો 3 ગુણ્યા 1/10, એટલે કે 3/10 એટલે 0.3 સેમી આવ્યા. આના 0.3 આવ્યા. 11 સેમી તો બાકી જ છે, એટલે 11 સેમી વત્તા 0.3 સેમી. કેવી રીતના કરશો? 11 પાસે પોઈન્ટ નથી તો પોઈન્ટ કરીને 0 લખી દેવાનો. 11.0 સેમી વત્તા 0.3 સેમી એટલે 11.3 સેમી. બરાબર. અહીંયા આ પ્રશ્ન પૂરો. પછી બીજો પ્રશ્ન એવું કહે છે કે કિલોમીટરમાં ફેરવો. હવે તમને સૂત્ર યાદ હોવું જોઈએ. 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો અહીંયા આપણે પહેલું છે 5 મીટર. 1000 મીટરે 1 કિલોમીટર, તો 5 મીટરે કેટલું? 5 ગુણ્યા 1/1000, તો 5/1000. હવે 1000 માટે મારે 3 અંક જોઈશે પોઈન્ટ પછી, તો 5 1 તો છે જ, પછી 2 ને 3, બીજા 2 અંક માટે શું કરીશું? 0 0, તો 0.005 કિલોમીટર. બીજો દાખલો 27 મીટર આપ્યું. શું કરીશું? 1000 મીટર બરાબર 1 કિલોમીટર, તો 27 મીટરે કેટલું? તો 27 ગુણ્યા 1/1000, 27/1000. 3 અંક કરવા માટે 0.027 લખવા પડશે. ત્રીજો દાખલો 396 મીટર. તો 1000 મીટરે 1 કિલોમીટર, તો 396 મીટરે કેટલું? તો 396 ગુણ્યા 1/1000, તો 396/1000 થયું, તો 3 અંક તો છે જ, એટલે 0.396 કિલોમીટર. 4 કિલોમીટર 6 મીટર. હવે આને કિલોમીટરમાં ફેરવા તો છે જ, આને ફેરવવાનું. 1000 મીટર 1 કિલોમીટર, તો 6 મીટરે કેટલું? 6 ગુણ્યા 1/1000, તો 6/1000. 3 અંક કરવા માટે 0.006 કિલોમીટર. આપણું ઓરિજિનલ રકમ હતી 4 કિલોમીટર વત્તા 6 મીટર, તો 4 કિલોમીટર વત્તા 0.006 કિમી શોધ્યું, એટલે 4.000 વત્તા 0.006 એટલે 4.006 કિલોમીટર. પોઈન્ટ પછી કશું ના મળે તો 0 લખી દેવાના, એટલે તમને સરવાળો આવડી જાય. ચાલો પછી એવું કીધું જ કિલોગ્રામમાં ફેરવો. કિલોગ્રામનું સૂત્ર પણ ખબર છે. 1000 ગ્રામ બરાબર 1 કિગ્રા. 8 ગ્રામ આપ્યું છે. 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ, તો 8 ગ્રામ બરાબર કેટલું? તો 8 ગુણ્યા 1/1000, એટલે 8/1000 એટલે 0.008 કિલોગ્રામ. બીજું આપ્યું છે 38 ગ્રામ. 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ, તો 38 ગ્રામે કેટલા? 38 ગુણ્યા 1/1000, એટલે 38/1000 એટલે 0.038 કિલોગ્રામ. છે ને? બધા દાખલા સહેલા, સૂત્ર આવડવું જોઈએ. પછી 647 ગ્રામ આપ્યું છે. તો 1000 ગ્રામે 1 કિલોગ્રામ, તો 647 ગ્રામે કેટલું? 647 ગુણ્યા 1/1000, 0.647, કારણ કે 3 0 છે, તમારે 3 અંક રાખવાના પોઈન્ટ પછી, એટલે 0.647 કિગ્રા. 5 કિલોગ્રામ 8 ગ્રામનું કિગ્રામાં શોધવાનું છે. હવે આ ગ્રામને ફેરવી નાખીશું. 1000 ગ્રામે 1 કિલોગ્રામ, તો 8 ગ્રામે કેટલું? 8 ગુણ્યા 1/1000, એટલે 8/1000 એટલે 0.008 કિલોગ્રામ. હવે જુઓ 5 કિગ્રા વત્તા 0.008 કરવાનો, તો 5.000 વત્તા 0.008 એટલે 5.008 કિલોગ્રામ. હવે શેમાં ફેરવવાનું? તો કે મીટરમાં. સૂત્ર ખબર જ છે, 100 સેમી બરાબર 1 મીટર. 9 સેમીનું ફેરવો. 100 સેમી બરાબર 1 મીટર, તો 9 સેમીનું કેટલું? 9 ગુણ્યા 1/100, 9/100. હવે 100 છે એટલે પોઈન્ટ પછી કેટલા અંક રાખવાના? 2, એટલે 0.09 મીટર. પાછળ 0 નહીં લખવાનું, તો 90 થઈ જશે, આપણે આગળ જ લખવાનું. ચલો બીજું છે 65 સેમી. 100 સેમી બરાબર 1 મીટર, તો 65 સેમી કેટલું? 65 ગુણ્યા 1/100 એટલે 0.65 મીટર.
275 સેમી તો 100 સેમી બરાબર 1 મીટર. તો 275 સેમી બરાબર કેટલું? 275 ગુણ્યા 1/100. તો 275/100 એટલે મારે પોઈન્ટ વચ્ચે 2 અંક રાખવા છે, તો 2.75 મીટર. ચલો છેલ્લો દાખલો 5 મીટર 18 સેમી. હવે સેમીને ફેરવવાના ને, આ તો છે જ 100 સેમી એ 1 મીટર, તો 18 સેમી કેટલા? 18 ગુણ્યા 1/100 એટલે 0.18 મીટર આવ્યા. 5 મીટર ઓલરેડી હતા એટલે 5.00 વત્તા 0.18 મીટર એટલે 5.18 મીટર. અહીંયા આપણો પ્રશ્ન 4 પૂરો થાય છે. આપણે પ્રશ્ન 5 આવતા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.